ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ છીએ સેલ્સમેનશીપમાં. હવેનો આપણો જે ટૉપિક છે એનું નામ છે વેચાણ પ્રક્રિયા. બરાબર છે. વસ્તુ કઈ રીતે વેચાય છે તો એનું આખું સિસ્ટમેટિક આખીની પ્રક્રિયા છે. તમને મેં પહેલાં પણ આપણે પહેલાં ચેપ્ટરમાં જ તેની ચર્ચા કરેલી હતી કે વસ્તુ આમના વેચાતી નથી, એની આખી એક સિસ્ટમેટિક એક સાયન્ટિફિક પ્રક્રિયા છે. અને એ રીતે જ વસ્તુ છે એ ગ્રાહક છે એ ખરીદે છે અથવા વેચાય છે. તો વેચાણ પ્રક્રિયાના તબક્કા કેવા કેવા હોય છે એને આપણે જોશું, અને પછી બધાના સેપરેટ બધાના એક એક બધા ઉપર પ્રકરણો છે અને બધામાંથી સેપરેટ એક એક પ્રશ્ન પૂછાય છે. તો એને પછી આપણે ક્રમશઃ જોશું. પહેલો સ્ટેપ, બીજું સ્ટેપ એ રીતે પછી જોશું. પણ પહેલાં આપણે સામાન્ય એનો ખ્યાલ મેળવી લઈએ. બરાબર, આ રીતે આખું એનો તબક્કાઓ છે. બરાબર, એના ટોટલ 5 તબક્કાઓ છે. સંભવિત ગ્રાહકનું ધ્યાન ખેંચવું. બરાબર, ગ્રાહકને આવકારવો અથવા એની મુલાકાત લેવી. પછી ગ્રાહકમાં રસ નિર્માણ કરવો. પછી ગ્રાહકમાં ખરીદવાની ઈચ્છા જગાડવી. અને છેલ્લે શંકા નાબૂદી કરી વેચાણ કરવું. જો આના કોમન 5 તબક્કાઓ છે. બરાબર, પહેલું સંભવિત ગ્રાહકનું ધ્યાન ખેંચવાનું. જુદા જુદા જાહેરાતના માધ્યમોની હમણાં વાત કરી. એ માધ્યમોનું કામ જ શું છે તો કે ગ્રાહકનું ધ્યાન ખેંચવાનું અને એને માહિતી આપવાની. પછી તો કે ગ્રાહક છે એની મુલાકાત લેવામાં આવે અથવા ગ્રાહક તમારી મુલાકાત લે. તમારી મુલાકાત લે તો એને વેલકમ કરવાનું, અને તમે એની જો મુલાકાત લેતા હો તો તમારે એની જે કાંઈ અનુકૂળતા હોય પ્રમાણે એની મુલાકાત લેવાની. પછી તો કે હવે તમે ને ગ્રાહક સામે સામે છો તો તમારે ગ્રાહકના મનમાં રસનું નિર્માણ કરવાનું. વસ્તુને એવી રીતે બતાવવાની અથવા વસ્તુને એવી રીતે રજૂ કરવાની કે તમારી સામે જે છે ગ્રાહક, સંભવિત ગ્રાહક, બરાબર, એના મનમાં રસ જાગે, તમારી વસ્તુ માટે એને રસ જાગે. અને પછી ગ્રાહકમાં વસ્તુ ખરીદવાની ઈચ્છા જગાડવી. બરાબર છે. રસ જાગ્યા પછી તમારે એના મનની અંદર કંઈક એવું ગોઠવવાનું અથવા વસ્તુ છે તમારે એનો પ્રત્યક્ષ જેને કહેવાય કે પ્રયોગ કરીને બતાવવાનો કે જેથી કરીને એને એમ થાય કે ફાઇનલી કે ભાઈ મારે વસ્તુ લેવી છે અને ઈચ્છા જાગે. અને છેલ્લે પછી શંકાઓ કાંઈને ઊભી થઈ હોય કે કંઈ જેને કહેવાય કે કોઈ બીજી બાબત મનમાં આવી હોય તો એ દૂર કરવા માટે થઈને તમારે પ્રયત્ન કરવાના. બરાબર, કોઈ એના મનમાં વાંધો ઊભો થાય કે ભાઈ આપણે આમ કરશું તો વસ્તુ લેશું તો ખરા, પણ હવે આમ થશે તો આવું કાંઈ થાય, બરાબર છે, તો એ દૂર કરવાનું અને પછી એને ફાઇનલી વસ્તુ વેચવાની. તો આ રીતે પહેલાં ગ્રાહકનું ધ્યાન ખેંચવાનું, પછી ગ્રાહકને આવકારવાનું અથવા ગ્રાહકની મુલાકાત લેવાની, પછી ગ્રાહકમાં રસનું નિર્માણ કરવાનું, પછી ગ્રાહકમાં ખરીદવાની ઈચ્છા જગાડવાની, અને પછી શંકા અથવા વાંધાઓ જે કાંઈ મનમાં ઊભા થયા હોય એને નાબૂદ કરી અને વસ્તુનું વેચાણ કરવાનું. તો આ રીતે વેચાણ પ્રક્રિયા છે એ પરીક્ષામાં પૂછે તો તમે આવા 5 કોમન મુદ્દા લખી શકો. હવે એક પ્રશ્ન પરીક્ષામાં વારે પૂછાય છે જે આપણે અહીંયા લેશું. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, ખાસ તૈયાર કરજો. આ આખું સૂત્ર છે એક
રીડસેક કહેવાય છે, એને RIDSAC, રીડસેક. બધાના એક એક આખો અર્થ છે, આખી પ્રક્રિયા છે જે આપણે લઈશું. બરાબર છે. જો R એટલે રિસેપ્શન, બરાબર. R એટલે રિસેપ્શન એટલે આવકાર, સત્કાર અથવા આવકાર. પછી I એટલે ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. પછી D ફોર ડિસ્પ્લે, બરાબર છે, એટલે વસ્તુ બતાવવી. S એટલે સિલેક્શન, વસ્તુ ગ્રાહકને વસ્તુ પસંદ કરવામાં મદદ કરવી, બરાબર. પછી A ફોર એડિશન, વસ્તુ સાથે બીજી સંલગ્ન વસ્તુ બતાવવી. પેન ડસ્ટર હું લેવા ગયો તો મને હારવાર મને એને માર્કરે બતાવી દીધું, બરાબર. અને છેલ્લે C એટલે કોમેન્ટેશન, એટલે અભિવાદન અથવા વિદાય, બરાબર. જો આ આખી આમ જોઈને તમને ખ્યાલ આવી જાય, બહુ કાંઈ અઘરી વાત નથી, બરાબર. પહેલાં આવકાર આપવાનો, પછી એને પૂછપરછ કરવાની. આ ગ્રાહક તમારી પાસે આવે છે, બરાબર. તમે કાઉન્ટર સેલ્સમેન છો અને ગ્રાહક છે એ તમારી પાસે આવ્યો, એટલે હવે તમારે રીડસેક ફોર્મ્યુલાથી તમારે એની સાથે ટ્રીટમેન્ટ લેવાની છે, બરાબર છે. એટલે પહેલાં તો શું કરવાનું, તો કે પહેલાં તમારે એને આવકાર આપવાનો, વેલકમ, આવો, પધારો. ઓલો દુકાને ઊભો રહે, આમ બહાર ઊભો રહે, તમે એને બોલાવો જ નહીં તો ઘણા ગ્રાહકો વયા જાય, બરાબર. કારણ કે બીજી ઘણી બધી દુકાનો છે તો એ ક્યાં વયા જાય, એને અંદરથી એમ થાય કે મને બોલાવતા નથી તો ભાઈ આ જરૂર નહીં હોય, જાઓ દો, ચાલો બીજે જાઓ. તો ગ્રાહકને વેલકમ કરો, એકદમ પોલાઇટ, એકદમ મધુર શબ્દોથી તમે એને આવકારો, બરાબર છે. મોટી ઉંમરના હોય તો કાકા કયો, પછી કોઈ મહિલા હોય તો માસી છે, બેન છે, બરાબર, બા છે, એવા શબ્દોનો ઉપયોગ કરી શકાય. તો આવકાર આપો, એકદમ વિનમ્ર ભાવે આવકાર આપો. પછી એને પૂછો કે તમારે શું જોવે છે, બરાબર. તમે એને પૂછશો તો તમને ખ્યાલ આવશે કે તમારે એને કઈ વસ્તુ બતાવવાની છે. ઘણીવાર એવું બને કે તમે એને જુદી જ વસ્તુ બતાવો, હવે એ શરમમાં હોય અથવા એ સંકોચમાં હોય તો બોલી ન શકે, વસ્તુ જોવે પણ એને પછી રસ્તો જાગવાનો નથી, કારણ કે એને જે વસ્તુ જોવે છે એ તમે બતાવતા નથી. તો પહેલાં પૂછી જુઓ કે ભાઈ તમારે કઈ વસ્તુ જોવે છે, બરાબર. તમે કઈ વસ્તુ લેવા માટે આવ્યા છો, તમારે કયા હેતુ માટે વસ્તુ જોવે છે. જેમ કે હું ગયો એટલે મારે બોર્ડ લેવાનું હતું, બરાબર. તો હું ગયો એટલે મને તરત ઓલા પૂછ્યું કે સાહેબ તમારે પહેલાં મને કહો તમારે કયા હેતુ માટે જોવે છે બોર્ડ. એટલે મેં કીધું ભાઈ મારે બોર્ડ જોવે છે મારે ઘરે ભણાવવા માટે, મારો ટ્યુશન ક્લાસમાં નહીં, એવું કાંઈ નથી, મારે ઘરે અત્યારે ઓનલાઈન ક્લાસ લેવાના છે તો એની માટે જોવે છે. તો કે તો હું તમને એક સરસ બોર્ડ બતાવું, બરાબર છે. ટ્યુશન ક્લાસ માટે કે તમારી કોઈ બીજા માટે જોતું હોય તો અલગ બોર્ડ બતાવો, મેં નહીં, મારે ઘર માટે જોવે છે. તો એનો સમય બેચો, મારો સમય બેચો, બરાબર. તો એ રીતે પૂછપરછ કરો, પછી એ વસ્તુ બતાવો, એને જે ઈચ્છા છે, એની જે મનમાં જે ખરીદ આશય છે એ પ્રકારની વસ્તુ બતાવો. જો ખરીદ આશય અને વેચાણ મુદ્દાનો સમન્વય થશે તો જ એ વસ્તુ લેશે, યાદ રાખજો, બરાબર છે. પછી ગ્રાહકને વસ્તુ પસંદ કરવામાં મદદ કરો. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ગ્રાહકને વસ્તુ પસંદ કરવામાં મદદ કરો. એને ઘણીવાર ખબર ન પડે, કન્ફ્યુઝ થઈ જાય, તમે એને હેલ્પ કરો. એને મને 4-5 બોર્ડ બતાવ્યા, બરાબર છે, તો હું કન્ફ્યુઝ થઈ ગયો કે આમાંથી મારે કયું બોર્ડ લેવું. એક સાદું બોર્ડ હતું, એક આવું હતું, પાછું જુદા પ્રકારના, એવા ઘણા બધા બોર્ડ હતા. તો એને મને પછી કીધું કે સાહેબ, એને મને બધી વાત કરી અને પછી મને કીધું કે સાહેબ મારી માટે, મારા દૃષ્ટિકોણથી તમે આ બોર્ડ લઈ જાઓ તો તમારી માટે અનુકૂળ રહેશે.
બીજું બોર્ડ છે એ તમારી માટે અનુકૂળ નહીં રહે. તો મને પસંદ કરવામાં મદદ કરી, બરાબર. પસંદગી મારે કરવા માટે હું અટવાતો હતો, માનસિક રીતે હું ગૂંચવાયેલો હતો, તો એને મને મદદ કરી. તો એ સિલેક્શન, બરાબર. એડિશનમાં એકની સાથે બીજી વસ્તુ બતાવવાની, બરાબર છે. એક વસ્તુ બતાવો, વારવાર એની યાર જોડાયેલી બીજી વસ્તુ બતાવો, કદાચ લેશે. એટલે બોર્ડ બતાવી લીધું, એટલે હળવેકથી પછી મને ડસ્ટર બતાવ્યું કે સાહેબ આ ડસ્ટર, આની કંઈ કિંમત નથી, લાંબુ ટકશે અને તમારે આની માટે એ પરફેક્ટ રહેશે. મેં લાવો, લઈ લીધું મેં, બરાબર છે. પછી તો કે એ પૂરું થયું એટલે મને કે સાહેબ તમારે માર્કર તો નહીં જોવે, તમે કાંઈ ઓલા ચોકથી લખશો તો એ પાછળ ચોકનું, આની પાછળ ચોકનું છે, તો એમાં કાંઈ બહુ મજા નહીં આવે. એક આવું લઈ જાઓ તમને, જોજો બહુ મજા આવશે. મેં તો લાવો ભાઈ, 30 રૂપિયા લીધા, લઈ લીધું. તો એક સાથે બીજી સાથે જે કાંઈ સંલગ્ન છે એ વસ્તુ બતાવો, એને એડિશન કહેવાય છે. એડિશન એટલે ઉમેરણ કરવું. અને છેલ્લે કોમેન્ડેશન. કોમેન્ડેશન એટલે અભિવાદન અથવા એને વિદાય આપવી, બરાબર છે. એ પછી વસ્તુ લઈને જતો હોય ત્યારે તમારે એને મનમાં એવું એને ફીલ કરાવવાનું કે તમે સારી વસ્તુ લીધી છે, યોગ્ય વસ્તુ લીધી છે, અને આ વસ્તુમાંથી તમને લાંબા ગાળાનો સંતોષ મળશે. તમે ક્યારેય આ વસ્તુથી ડિસસેટિસ્ફાઈડ નહીં થાઓ. તમે વ્યાજબી ભાવે ખૂબ સારી વસ્તુ લીધી છે, આવું તમે એના મનમાં બેસાડી અને એને એકદમ પ્રેમથી તમે વિદાય આપો, બરાબર છે. તો રિસેપ્શન એટલે આવકારવું, ઇન્ક્વાયરી એટલે ગ્રાહકને પૂછપરછ કરવી, ડિસ્પ્લે એટલે ગ્રાહકને વસ્તુ બતાવવી, સિલેક્શન એટલે ગ્રાહકને વસ્તુ પસંદ કરવામાં તમારે મદદ કરવી, એડિશન એટલે એક વસ્તુ સાથે બીજી વસ્તુ ઉમેરવી અથવા વેચવાનો પ્રયત્ન કરવો, અને છેલ્લું કોમેન્ડેશન એટલે અભિવાદન કરવું અથવા એને એકદમ વિનમ્ર ભાવે તમારે એને વિદાય આપવી. તો પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો, બરાબર છે. તો આ રીતે આપણે વાત કરીએ છીએ વેચાણ પ્રક્રિયા. હવે આપણે બધાના જેના તબક્કાઓ છે એ તબક્કાઓને આપણે ક્રમશઃ જોઈએ, બરાબર. એ બધા અલગ અલગ ચેપ્ટર રીતે છે, આપણે બધાને અલગ અલગ જોઈએ. એમાં પહેલું ફોર એક્ઝામ્પલ છે વેચાણ પ્રક્રિયા નંબર 1, ધ્યાન ખેંચવું, બરાબર. અને એમાં જે પ્રશ્ન પૂછાય છે એ છે ગ્રાહકનું ધ્યાન ખેંચવાની પદ્ધતિઓ વર્ણવો, બરાબર. જો હવે વેચાણ પ્રક્રિયાના જે આપણે 5 તબક્કા જોઈએ ને બધાના અલગ અલગ સેપરેટ ચેપ્ટરો છે અને બધામાંથી પ્રશ્નો પૂછાતા હોય છે, નીકળતા હોય છે. તો આપણે એની અહીંયા હાઇલાઇટ જોઈ લઈએ, બરાબર. એમાં પહેલો તબક્કો હતો ધ્યાન ખેંચવાનો. એમાં પ્રશ્ન પૂછાય આવો, ધ્યાન ખેંચવાની પદ્ધતિઓ સમજાવો, બરાબર છે. એમાં 2 પદ્ધતિ છે, બરાબર. એક છે વિજ્ઞાપન કે જાહેરાત, અને બીજું છે પ્રદર્શન, બરાબર છે, પ્રદર્શન. બરાબર. વિજ્ઞાપનમાં પણ 2 પ્રકારના વિજ્ઞાપન, પ્રત્યક્ષ અને પરોક્ષ, બરાબર. પ્રત્યક્ષમાં એટલે સીધું ગ્રાહક વચ્ચે કાંઈ નહીં, બરાબર. સીધું ગ્રાહકનું ધ્યાન ખેંચવાનું. જેમ કે તમે ગ્રાહકને ટપાલ લખો, બરાબર, ગ્રાહકને ફોન કરો, તો એ બધું પ્રત્યક્ષ છે, જેમાં તમે એને ગ્રાહક છો, તમે કોઈ માધ્યમ દ્વારા એની સુધી જતા નથી, બરાબર. તો પ્રત્યક્ષ વિજ્ઞાપન જે છે એ ગ્રાહક સાથે સીધું કરવામાં આવતું વિજ્ઞાપન છે. હમણાં મેં તમને કીધું કે ભાઈ તમે તમારી વસ્તુ છે એનું કોઈ ભાવ પત્રક છે કે એનું કોઈ પુસ્તિકા છે, તમે ગ્રાહકને સીધું મોકલાવો એના સરનામા ઉપર, તો દેટ ઇઝ એ ડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ. પછી મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે કે તમે એને ફોન કરીને વાત કરો કે ભાઈ સાહેબ અમે આ વસ્તુ બનાવી છે, તમારે જોતી હોય તો લઈ જાજો, અથવા આ એનું તમને વોટ્સઅપમાં ફોટા મોકલું છું, તો એ દેટ ઇઝ એ ડાયરેક્ટ, બરાબર છે. અને પરોક્ષમાં તમે જોવા જાઓ તો વર્તમાનપત્ર છે, બરાબર. એમાં તો ઘણા બધા આવે. ફોર એક્ઝામ્પલ વર્તમાનપત્ર, બરાબર. પછી ટીવી, રેડિયો, બરાબર છે. પછી ભીંત લખાણ, ભીંત પત્રો, તો આ બધું એમાં આવી જાય, બરાબર છે. આવા એમાં ટૂંકમાં આવે છે, બરાબર. એટલે કે જેને કહેવાય ને કે પ્રત્યક્ષની અંદર તમે જોવા જાઓ, પરોક્ષની અંદર, તો મોટાભાગે આપણે એમ કહી શકીએ કે ગ્રાહક બહાર નીકળે અને પછી એની સામે જે આવે એ બધું
પરોક્ષ વિજ્ઞાપન છે. તમે એવું એની માટે પણ બાહ્ય વિજ્ઞાપન માટે તમે કહી શકો. બરાબર છે. તો પ્રત્યક્ષ વિજ્ઞાપન, પરોક્ષ વિજ્ઞાપન, બરાબર છે, આ બધું એની અંદર આવતું હોય છે. બરાબર છે. પછી પ્રદર્શનમાં પણ પાછા બે પ્રદર્શન છે. આંતરિક પ્રદર્શન અને બીજું બાહ્ય પ્રદર્શન. બરાબર. બાહ્ય પ્રદર્શનમાં દુકાનનું પાટિયું સરસ મજાનું તમે બનાવો. બરાબર છે. પછી ગેટ ઉપર કોઈ તમે ધારો કે ડેકોરેશન કરો, પછી સરસ મજાની આમ એક શોકેસ રાખો અને એમાં બધી વસ્તુ ગોઠવો, એટલે બહારથી કોઈ લોકો જતા જાય, જોતા જાય. બરાબર છે. પછી મોટો કોઈ પ્રદર્શન હોય એમાં તમે તમારો સ્ટોલ ત્યાં રાખો અને ગ્રાહકો છે એને તમે આવકારો અથવા ગ્રાહકોને તમે માહિતી આપો, ધ્યાન ખેંચો, વસ્તુ વેચો. બરાબર છે. પછી અંદર જેને કહેવાય ને કે બહાર જ એવું લાઇટિંગ ગોઠવવાનું કે લોકો આમ જાય તો એને એની નજર તરત જ ખેંચાય. આપણે અહીંયા ટૂંકમાં ગ્રાહકનું ધ્યાન ખેંચવાનું છે કોઈ પણ રીતે. બરાબર છે. એટલે પછી તમે દુકાનના પાટિયા દ્વારા ખેંચો કે પછી સરસ મજાનું ડેકોરેશન કરો, એ બધું બાહ્યમાં આવે. અને આંતરિકમાં શું આવે તો કે અંદર જ એવું સરસ મજાનું ગોઠવવાનું કે બહારથી કોઈ લોકો જતા હોય તો એને જોવે અંદર કેવું સરસ કંઈક છે, તો એ અંદર આવવા માટે જે ઓલા સેલવાળા હોય તો સેલવાળા આમ અંદર એવું સરસ ગોઠવી રાખે ને બહારથી એવું આમ દેખાવ આમ હોય કે કોઈ જતું હોય તો એને એમ થાય કે અંદર કંઈક છે, ચાલો જાય જોવા માટે જઈએ, અને જોવા માટે આવે તો પછી આગળ વધી શકે. બરાબર છે. તો આંતરિક પ્રદર્શન અને બાહ્ય પ્રદર્શનમાં તમે આવા મૂકી શકો. બરાબર છે. તો પ્રત્યક્ષ વિજ્ઞાપન એટલે ગ્રાહક સાથે સીધું કરવામાં આવતું વિજ્ઞાપન કે જેમાં ગ્રાહકને સીધી અપીલ કરવામાં આવે છે. અને પરોક્ષ વિજ્ઞાપન કે જેમાં જુદા જુદા બાહ્ય માધ્યમો દ્વારા, બરાબર છે, અથવા જુદા જુદા માધ્યમો દ્વારા ગ્રાહક છે એનું ધ્યાન ખેંચવામાં આવે છે. એમાં વર્તમાનપત્ર, મેગેઝિન લઈ શકો. પછી બહાર જે ભીત લખાણ હોય છે, ભીતપત્રો હોય છે, આપણે કોલેજની બહાર નીકળીએ તરત જ સામાન્ય આપણે જોવા મળે કે ભાઈ XYZ ટ્યુશન ક્લાસ, આ વિષયનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવશે. તો એ શું છે? ભીતનું લખાણ છે. બરાબર છે. ભીતના ચિત્રામણો. આપણે પાછા આગળ વધીએ તો હાથી સિમેન્ટની મોટી જાહેરાત જોવા મળે. બરાબર છે. તો એ પણ એક પ્રકારનું કેવું વિજ્ઞાપન છે તો કે પરોક્ષ વિજ્ઞાપન છે. પછી જેને કહેવાય કે રેડિયો વિજ્ઞાપન, ટીવી વિજ્ઞાપન, સિનેમા વિજ્ઞાપન પણ એમાં આવી શકે. પછી કિયોસ્ક છે. કિયોસ્ક એક સરસ મજાનું એક માધ્યમ છે. બરાબર છે. કિયોસ્ક કહેવાય છે એને. એમાં તમને કદાચ ખ્યાલ હોય તો બે રોડ હોય, આ રોડ હોય, બરાબર, તો આ રોડની વચ્ચેનો જે ભાગ છે ને ત્યાં આમ ગાર્ડન જેવું બનાવવામાં આવે. અહીંથી આમ જતું હોય ને અહીંથી આવતું હોય, બરાબર, આ વચ્ચે ગાર્ડન જેવું હોય અને ત્યાં બધા ઇલેક્ટ્રિકના થાંભલા ઊભા કર્યા હોય અને એમાં પછી બોર્ડ લગાડેલા હોય. એટલે અહીંથી આવતા હોય, અહીંથી આમ જતા હોય એને દેખાય, અહીંથી આવતા હોય એને દેખાય. બરાબર. જસદણમાં એન્ટર થાવ એટલે તમને આ જોવા મળે છે. તમે જસદણમાં એન્ટર થાવ તો એન્ટર જેવા થયા એટલે તમને આવા બે ડિવાઈડ જોવા મળશે અને ડિવાઈડરની વચ્ચે તમને આવા થાંભલા જોવા મળશે. તો આ બધું શું છે? આ બધું છે વિજ્ઞાપન છે. તો વિજ્ઞાપનના જુદા જુદા માધ્યમો દ્વારા તમે ગ્રાહકનું ધ્યાન ખેંચી શકો છો. તો પ્રશ્ન આવો પૂછે તો એમાં તમારે આવી બહુ સામાન્ય બધી બાબતો લખવાની હોય છે. ઓકે, ચાલો આગળ વાત કરશું.